12 બેન્ચીસમાં 72 વિદ્યાર્થીઓ બેસે છે તો 9 બેન્ચમાં કેટલા વિદ્યાર્થીઓ બેસે? તો અહીંયા સરસ મજાનો આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા બેન્ચ આપેલી છે અને આ બેન્ચ ઉપર બેઠેલા વિદ્યાર્થીઓ છે. તો આ બેન્ચ ઉપર બેઠેલા વિદ્યાર્થીઓ, તો બેન્ચની નીચે બેન્ચ લખીશું અને વિદ્યાર્થીઓ નીચે વિદ્યાર્થીઓ લખીશું. તો બેન્ચ અહીંયા લખેલી છે 12, તો 12 બેન્ચો છે અને 12 બેન્ચ ઉપર બેઠેલ વિદ્યાર્થીઓ 72 જણ છે. હવે 9 બેન્ચ આપેલી છે અને 9 બેન્ચ ઉપર કેટલા વિદ્યાર્થીઓ બેસે એ આપણે શોધવાનું છે. તો અહીંયા બેન્ચીસમાં જો ઘટાડો જોવા મળે છે તો વિદ્યાર્થીઓમાં પણ ઘટાડો જોવા મળશે. તો અહીંયા જ્યારે ઘટાડો, બંને બાજુ ઘટાડો થાય તો સમપ્રમાણિત રાશિ થઈ તેમ કહેવાય. સમપ્રમાણિત રાશિમાં ચોકડી ગુણાકાર આવશે, એટલે કે 9 ગુણ્યા 72 અને છેદમાં આવશે 12. હવે જે ઉડતું હોય એ રીતે આપણે ભાગ પાડી દઈશું. તો અહીંયા 72 ના ભાગ પાડીએ 12 ના ગુણાંકમાં, એટલે 12 છંગ 72. તો અહીંયા આવશે 12 ગુણ્યા 6, 12 છંગ 72. અહીંયા 12 ઉડી જશે. હવે છેદમાં કઈ રહેતું નથી, અંશમાં રહ્યા 9 ગુણ્યા 6, તો 9 છંગ 54. 9 છંગ 54, તો આપણો જવાબ મળી ગયો કે જો 12 બેન્ચીસ ઉપર 72 વિદ્યાર્થીઓ બેસી શકતા હોય તો 9 બેન્ચીસમાં 54 વિદ્યાર્થીઓ બેસી શકે. 54 તો ઓપ્શનની દ્રષ્ટિએ અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે.